નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરામાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં નૂતન વર્ષના ઉપલક્ષમાં યોગ સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવી રહ્યો છે. વડોદરાના પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે અધ્યક્ષ યશપાલસિંહની અધ્યક્ષતામાં સ્નેહ મિલન અને યોગ સંવાદ સમારોહ યોજવામાં આવ્યો, જ્યાં 1500થી વધુ યોગ સાધકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા. યોગ સંવાદ કાર્યક્રમમાં યોગ કોર્ડિનેટર અને યોગ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા. નવા વર્ષ સંદર્ભે રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ યોગ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગ બોર્ડના અધ્યક્ષ યશપાલજી સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે યોગિક ક્રિયાઓ કરાવવામાં આવી. ઉપરાંત યોગ સાધકો સાથે યોગ સંવાદ પણ સાધવામાં આવ્યો, જેનો ઉદ્દેશ્ય લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે આવનાર પેઢીમાં યોગ અંગેની જાગૃતતા આવે અને લોકો યોગ કરતા થાય તે છે. ઉપરાંત લોકો નિરોગી રહે અને સ્વસ્થ જીવનશૈલીનું જીવન જીવવા માટે તેઓને પ્રોત્સાહિત કરવા માટે આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાબેન લાડાણી આ વિશ્વબેન મને ત્યાં સર્કિટ હાઉસમાં મળ્યા તો મેં બેન તમારા જીવનમાં શું આખા મુલકમાં તમે યોગના બનાવવાનું કામ કર્યું છે, તો એમના માટે જોરદાર અભિનંદન, ખૂબ ધન્યવાદ આપું. સાથે મારી अच्छी आदतें, सुबह उठकर माता पिता को प्रणाम करो, वंदन करो. जो सुबह उठ के अपने माता पिता को प्रणाम करता है, सुबह ब्रह्म जागरण करो, ब्रह्म जागरण अरे ब्रह्म स्नान. सुबह उठने का क्या समय है, बोलो मेरे साथ, कितना वागे उठવું જોઈએ? અહીં રામાયણમાં કીધું છે રાક્ષસ છે, જરા એક્સપ્લેન કરો. તો તમારી કોઈ સાથે એક્સપ્લેન કરો, તમારી સાથે એક્સપ્લેન કરો. मैं कहता हूं पेड़ नहीं देते, ऑक्सीजन देता है सूर्य भगवान, सूर्य नारायण. क्यों? क्योंकि सूर्य उगता है तो पेड़ ऑक्सीजन देते हैं, सूर्य छिप जाता है तो पेड़ क्या देते हैं? कार्बन डाइऑक्साइड. एग्री हो मेरी बात से? एग्री. कितने लोग एग्री हैं? सारे लोग एग्री हैं कि ऑक्सीजन कौन देता है, बोलो? सूर्य को क्या बोलते हैं? सूर्य देवता बोलते हैं कि सूर्य नारायण बोलते हैं? सूर्य नारायण बोलते हैं. सूर्य को सूर्य देवता नहीं बोलते, क्या बोलते हैं? सूर्य नारायण. हमको जीने के लिए प्राण चाहिए, कौन देता है? सूर्य. बादल नहीं बनेंगे, बारिश नहीं होगी तो ये धरती माता में भी पानी नहीं मिलेगा, पूरी धरती पर अकाल पड़ जाएगा, सारे लोग, सारे जीव जंतु प्यास से मर जाएंगे. तो पानी कौन देता है हमें, बोलो? अच्छा, ये शरीर की जो ये मांस बना है, ये हड्डियां, तो धरती के अनाज पैदा नहीं होगा, धरती पे गेहूं पैदा नहीं होगा, पैदा नहीं होंगे, रिंगन पैदा नहीं होगा, भिंडा पैदा नहीं होगा. तो ये जो अनाज है, फल फ्रूट है. યોગ ભારતીય સંસ્કૃતિની દેન છે. આપણા ઋષિમુનિઓ યોગ, આયુર્વેદ અને ધ્યાનના સારે 200 વર્ષ સ્વસ્થ જીવન જીવતા હતા. પણ આજે બેઠાડું જીવન, કસરતનો અભાવ અને માનસિક તણાવના લીધે રોગો વધ્યા છે. એનું સમાધાન છે યોગ. આપણા દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીજીના લીધે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખી દુનિયામાં ઉજવાય છે. આપણા સૌ માટે ગર્વ અને ગૌરવની વાત છે. ગુજરાત રાજ્ય સરકારે હવે માત્ર 21 જૂનના દિવસે નહીં, 365 દિવસ યોગ થાય એના માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું ગઠન કર્યું છે. અમે અત્યાર સુધી 1.5 લાખ યોગ ટ્રેનરો તૈયાર કર્યા છે અને અમારા 5000 યોગ વર્ગો ચાલે છે. અમારું વિઝન છે કે આવનાર 5 વર્ષની અંદર 10 લાખ યોગ ટ્રેનરો તૈયાર કરવાના અને 50,000 યોગ વર્ગો ચાલુ કરવાના. દરેક ગામડે દરેક સોસાયટી યોગ વર્ગો ચાલુ કરવાના. દરેક વ્યક્તિનો શરીર બળ, મનોબળ અને આત્મબળ વધારવાની જરૂર છે. અને જ્યાં સુધી વ્યક્તિનો શરીર બળ, મનોબળ અને આત્મબળ નહીં વધે તો વ્યક્તિને જીવનમાં સ્વાસ્થ્ય, સુખ અને શાંતિનો આનંદ અનુભવ થતો નથી. અને યોગ અમારો શરીર બળ પણ વધારે છે, આત્મબળ પણ વધારે છે. તો આજે વડોદરા શહેરમાં યોગ સંવાદ અને સ્નેહ મિલનના કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં અમારા યોગ ટ્રેનરો, યોગ કોચ ઉપસ્થિત થયા. આ કાર્યક્રમનો મકસદ કે વડોદરા જિલ્લામાં યોગનું વાતાવરણ બનાવવું, હજી વધુ યોગ વર્ગો ચાલુ થાય, અમારા કાર્યકર્તાઓને મોટિવેશન આપવાનું, પ્રેરણા આપવાનું. અને ખૂબ મોટી સંખ્યામાં અમારા યોગ સાધકો પણ આવ્યા છે. આપના ચેનલના માધ્યમથી હું સમસ્ત ગુજરાતની જનતાને આહ્વાન કરવા માંગુ છું કે ગુજરાત રાજ્ય સરકારે યોગ બોર્ડ બનાવ્યું છે. માનનીય મુખ્યમંત્રી શ્રી દરેક વ્યક્તિ સુધી યોગ પહોંચે એના માટે પ્રયત્નશીલ છે. તો આવો આપણે બધા સાથે મળીને યોગી બનીએ, નિરોગી બનીએ, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ. ધન્યવાદ.